ગુડ મોર્નિંગ ને જય મોગલમાં જય બોચરમાં કેમ છો તમે બધા મજામાં તો છો? ફરીને એક નવા શાનદાર વ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. હું એકલો નહીં છે ગોપાલ. કેમ છો તમે બધા મારા નવા બ્લોગમાં? અત્યારે જો એટલા વાગ્યા છે, હવે 8 સાડા 8 થઈ ગયા છે ને અત્યારે આપણે ઉભા થઈ ગયા છે જમવાનું. બાકી છે 42 લોકો આવતા. એનું મેઇન રીઝન તો આપણે લાઇટ સિવાય તો કોઈ કઈ હશે જ નહીં ને. અત્યારે લાઇટ નથી. જો કેદી આવ ખબર નથી. લાઇટ વિના તો યાર બહુ જ હેરાન થઈ ગયું છે. જો પવન વાતાવરણ બહુ જ મસ્ત છે ને એક નવી અને નવી ખુશખબરી છે જે તમારી સાથે હું શેર કરવાનો છે. તમને બહુ જ મજા આવશે, મને પણ બહુ મજા આવવાની છે. એમાં આપણે રોજ વ્લોગ પણ બનાવવાના છે. ફાઇનલી જો અત્યારે સર્વિસ માટે જો છે નવરો પણ થઈ ગયો છે. તારમાં એ દે જલ્દી અને મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું છે ખાલી 30%. આપણે આખા માટે વ્લોગ શૂટ કરવાનો થઈ જાય તો જલ્દી બહુ જ સારો નકર બહુ જ ખરાબ. જો અત્યારે એક વાત કહું, મારી કોળી પાણી ગઈ છે, મતલબ કે ટાઈમ. જો ખબર નથી મને આનું આવતું હશે પણ નહીં યાર, પણ દુઃખ થાય ખોટું ન બોલતા. જે ભલે ને ક્રિએટર મોટા ન હોય, નાના છીએ એટલા પણ યાર દુઃખ તો થાય. અમારે દિલ હોય, અમારી મોબાઈલ ને કાંક થાય તો આપણે કાંક થઈ જાય. આમ અલગ ખાવ વાઇબ્રેશન, મતલબ કે એનું ને આપણું કાંક અલગ જ છે. એવી ના જો ભાઈ ગયું કાંઈથી એથી કોને પાયલા ભાઈ એટલે ઘરે ના હતા એટલે કોઈ કઈ કીધું નથી. આ જોઈએ આના આવતું છે તો બીજું મંગાવી લઈશું. બાકી જોઈએ નવરો થઈ ગયો છે અત્યારે. આપણા ગળી થોડા બદલાવા છે કે એવા પહેરવાની નથી ખબર પડતી. અને આ થોડું કામ છે પછી કઈ સારો ને ઘડીક આપણે ગયા છે વ્લોગ તો આપણે તો સ્ટાર્ટ જ કર્યો છે. જે કે આપણે બહુ થાય આવ જવું કપડા કયા પહેરવા. કપડા તો બહુ જ છે પહેરવા કયા એ સાચું નથી થતું. આવ ઘડી ને ગોદડું ખાટલો મળી ગયો, શાંતિ ઘડીક બેવા ઘડીક બેવીને ઘડીક મોબાઈલ જોઈ પછી આલો મળવી પછી ઘડીક પછી સાજે ટાઈમ નહીં. મારે જેવો ઠાંજી બ્લોગ બનાવશે એવું થોડું ઘડીક પછી મળી ત્યાં સુધી બાય. ફાઇનલી જો અત્યારે નાન બંધ થઈ ગયું છું. ત્યારે તમે વિચારતા હશો કે આ વ્લોગ બનાવતો હતો તરત ક્યાંથી નાવાનું ચાલુ કર્યું. નાવાનું ચાલુ કાંક એવી રીતે કર્યું છે કે આજ જે આપણા ગામમાં થોડું કામ અત્યારે નહીં કહી શકું, બાદમાં કહીશ. વિડીયો થી જે લાંબો થશે. ફાઇનલી જો હા હારે છે, હું હારે છું. ત્યારે તને વાળા બાકી છે અને આપણે તો સ્પેશિયલ વાળ હતા હરખા કરવાના છે. ઊંચા વાળ કરવાના ઊંચા. કેવા વાળા? ઉભા વાળા હતા ઉભા વળી ગયા. વળી ગયા આપણે ઉભા વાળા તો વાળા. ફાઇનલી તો હાલો જલ્દી થોડુંક કામે છે આપણે ગામમાં એટલે વાત જલ્દી ઊંચા વાળ વાળા ને હું ત્યાં યુવરાજ બ્લોગ શૂટ કરે છે. પકડાલ પકડતા આવડતો નથી હરકો મોબાઈલ. તો જો અત્યારે મને હાથમાં ફોન પકડાઈ દીધો ને માથું ઓળગે. જો કાંઈ નહીં, આપણે જવાનું હોય પણ અમે તમને પછી બતાડીશું, અત્યારે તો નહીં બતાડી. આપણે થોડુંક લગાડવાનું છે જેલ, કારણ કે ઊંચા વાળ કરવાનું જેલ તો લગાડવું પડશે. ઉભા વાળ રહેતા ઉભા વાળ ઠંડુ સેલો મજા આવશે. જો અહીંયા કેવું થાય જો કાંક આવું છે. જો ઊંચા થાય કે નહીં ટ્રાય મારી મોય ન પડી જાય ખાલ. તો અહીંયા કહેતા ને જોવા નથી આવતું જેલ બેલ લગાડે. આ તો આપણે થોડું ખારું લાગે. ઉભા થઈ ગયું થોડા ટ્રાય મારી ગયો કે જત્યાથી પણ ઓળાવવું પડે ને. લેટ્સ મી ટ્રાય બ્રો. હાલો થઈ ગયો રેડી થઈ ગયા. થયા થોડા થયા. ઓ થઈ ગયા. કઈ ન તો કેવા લાગે છે જો હારટ લાગે. હારા જ લાગે ને તને ચાલ બે લગાડ્યું. રેડી હાલો તો જલ્દી થઈ ગયા છો તૈયાર ને હારટ લાગુ છું જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને ભાઈ ઉપર ત્યાં દેખાડમાં, કારણ કે આપણે સિમ્પલ છે ને આવું જલ્દી કામ છે એટલા માટે મળવી ઘડી રેડી થઈ જાય પેલા કોલ. ત્યાં સુધી બાય બાય. મળવી ઘડી અને ઘડીક પછી અને નહીં ત્યાં સુધી બાય બાય. હા જો તમારો ભાઈ થઈ ગયો છે ફૂલ તૈયાર. કેવો લાગુ જરા કોમેન્ટમાં જરૂર કહી. અને યુવરાજ હતા ત્યાં થાય પછી જાણ જો
ફાઇનલી આ તૈયાર થઈ ગયો છે, હું તૈયાર થઈ ગયો છે. હા જાય આપણા ઘરે જ છે, યુવરાજના ઘરે. પછી સાઈડમાં રહીને પછી તમને કહેવાનું છે, ડાયરેક્ટ તો તમને કાંઈ કહેવાનું નથી. એટલે જલ્દી રેડી થઈ ગયો છો, સિમ્પલ. એટલે જાવી જલ્દી યુવરાજના ઘરે જાઓ. સારું લાગે છો ભાઈ, સાહેબ મોડું નથી લાગતું. પાણી લાવો, જલ્દી જાઓ યુવરાજના ઘરે. તડકો થઈ ગયો છે, મળવી ઘડી પછી. ત્યાં સુધી બાય. જો ફેમિલી અત્યારે બપોરનું નામ પાડીને અમારી જેવા તે પાછો લોક સ્ટાર્ટ કર્યો છે સાંજે 1 વાગે. સ્ટાર્ટ નથી કર્યો મતલબ કે જો લાઈટ હતી ને અત્યારે લાઈટ આવી ગઈ છે, પંખો ચાલુ છે. પણ એ તો આપણે વોઇસ ને કરી નાખશે ને એકદમ નથી કરી નાખતો વાત. પણ સોરી યાર, લાઈટ હોવા કારણે મારી હારે આવું થાય. 30% એટલું બનાવી તો મજા આવી. 5 લાખ વિડીયો થઈ ગયો છે ને જો એ ખુશખબરી તો તારે નહીં બને. અને ભાઈ અત્યારે બતાવીશ નથી કી અત્યારે નથી. કારણ કાલ બનાવવાનું છે એમાં એવું તો છે કે આગળ બ્લોગ એડિટિંગ કરતો હતો એમાં કાલ આજ છે ને શનિવાર હતો ને તો આ 12 વાગ્યા હતા એમાં ને જમવાનું લાગતું. 22 તારીખે ખુશખબરી દેવાની. હા એ બધી તમને એક તારે પબે 3 ખુશખબરી દેવાની છે. ત્યાં સુધી તમારા ભાઈને થોડોક સપોર્ટ કરી દીધો. અને જો એટલે અત્યારે માને રાતે જમ્યો નતો. એડિટિંગ કઈ ખબર જ નહોતી કે કેટલા વાગ્યા છે, એટલા માટે ને કઈ વાત ચાલુ થઈ ગયો છે એટલા માટે અત્યારે જમવાનું નથી. અને હા કાલે આપણે જવાનું છે સુરેન્દ્રનગર. એ તો કહેવાનું ભૂલી ગયો, જવું જવાનું થાય છે કે નહીં. પપ્પાની એ કાલ બહાર જવાના છે. કાલ સુરેન્દ્રનગર જવાનું થાય છે કે નહીં જોઈએ. એ આના વ્લોગમાં નથી મેકવાનું, બીજા આ વ્લોગમાં નથી બનાવવા મેકવાનું. એ કે બીજો વ્લોગ સ્ટાર્ટ કરશું એ તે કાલ 6 વાગ્યામાં. 1 વાગ્યો છે, 6 વાગે પાછો વ્લોગ સ્ટાર્ટ કરવાનો. આયા છે એટલે આપણે યુવરાજ જ ઘરે આપણા ઘરે સૂતો છે એટલા માટે કોઈ ખબર તો નહીં પડે ઘરે કે 1 વાગે જગ્યા હતા. બાકી ખબર ન પડે સારી વાત છે. બાકી એને હાલો તો અત્યારે બહુ જ લાંબુ થઈ ગયું છે કારણ કે હજાર નથી રાખી. મળવી કાલ બીજા લોક સાથે. ત્યાં સુધી જય શ્રી રામ ને થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. બાય.